હેલો સ્ટુડન્ટ, હવે જો ધોરણ 5 ની અંદર આપણે ત્રીજા ચેપ્ટરનું રિવિઝન કરતા હતા. ત્રીજા ચેપ્ટરનું જે નામ છે એનો કેટલા ચોરસ બરાબર એનું રિવિઝન કરતા હતા. તો રિવિઝનની અંદર આપણે તમને ચોરસની પરિમિતિ, લંબચોરસની પરિમિતિ અને આકૃતિની પરિમિતિ એ ત્રણ સૂત્રોથી તમને દાખલા બી ગણાયા હતા મેં તમને કે એની અંદર કેવી રીતે આપણે કરવાનું છે. તો એની અંદર ધ્યાન રાખવાનું આપણે કે જ્યારે પણ આપણે જે રિવિઝન કરતા હોઈએ તો એની અંદરથી આપણને એ રિવિઝનની અંદર તો જે ના આવડતું હોય એ તમે જોઈ લેશો એટલે તમને વધારે આઈડિયા આવી જશે કે કેવી રીતે આપણે કરવાનું છે. કેમ કે રિવિઝન આપણે કરાવીએ છીએ એનો મતલબ શું છે કે એની અંદરથી આપણને ખબર પડી જાય કે કેટલા અને કેવી રીતે આપણે એને કરવાનું છે. બરાબર, કે જે ના આવડતું જે પ્રોબ્લેમ હોય જેની અંદર એ પણ આપણે સોલ્વ કરી શકાય છે. હવે જો અહીંયા આપણને એક આપેલું છે, બીજું એક આગળ આપણે દાખલો જોઈએ તો આપણને અહીંયા આપેલું હોય 16 સેમી પરિમિતિ ધરાવતા અલગ અલગ માપના બે લંબચોરસ દોરો. હવે અહીંયા આપણને દાખલો આપ્યો છે 16 સેમી પરિમિતિ ધરાવતા શું કરવાનું છે લંબચોરસ. તો 16 સેન્ટીમીટર આપણે જે છે બરાબર એ 16 સેન્ટીમીટર પરિમિતિ ધરાવતા લંબચોરસ દોરવાના છે. તો કેવી રીતે? તો આ રીતે આપણે એની અંદર આકૃતિ દોરી દેવાની છે. આ દરેક ખાનાનું માપ જે ખાનું છે બરાબર એક ખાનાનું માપ 1 સેન્ટીમીટર છે. ધ્યાન રાખજો તમે, દરેક ખાનાનું માપ 1 સેન્ટીમીટર આપણને આપેલું છે. હવે આપણે 16 સેન્ટીમીટર અહીંયા આપણને માપ આપ્યું છે તો 16 સેન્ટીમીટર ધરાવતા લંબચોરસની આકૃતિ આપણે દોરવાની છે. લંબચોરસની આકૃતિ આપણે દોરવી હોય તો એના માટે આપણે શું કરવું પડશે? તો જે આપણને આપેલું છે બરાબર એ પ્રમાણે આપણે એને આકૃતિ દોરીએ તો એમાંથી તમને ખબર પડી જશે કે કેવી રીતે આપણે એને દોરી શકાય છે. તો એ આકૃતિ દોરતી વખતે આપણે ધ્યાન રાખવાનું છે કે કેવી રીતે એને, દાખલા તરીકે જો અહીંયા હું એક દોરું છું એક બે ત્રણ ચાર પાંચ અને 6. બરાબર, આ એક આકૃતિ મેં દોરી તો આની અંદર જો 1 2 3 4 5 અને 6 એટલે આનું માપ આપણને 6 સેન્ટીમીટર થઈ ગયું. અને એક અને બે ખાના છે અહીંયા તે 2 સેન્ટીમીટર થશે. હવે આની આપણે લંબચોરસની પરિમિતિ, તો લંબચોરસની પરિમિતિ ત્યાં આપણને ખબર છે કે કેવી રીતે આપણે એની અંદર કરી શકાય છે. તો લંબચોરસની પરિમિતિનું આપણને સૂત્ર ખબર છે કે લંબચોરસની પરિમિતિનું સૂત્ર શું થાય? લંબચોરસની પરિમિતિ બરાબર 2 કૌંસમાં l b અથવા લંબાઈ પ્લસ પહોળાઈ લખે તો પણ ચાલે. લંબાઈ પ્લસ પહોળાઈ તો 2 કૌંસમાં લંબાઈ કેટલી આપી છે 6 સેન્ટીમીટર, પહોળાઈ કેટલી આપી છે 2 સેન્ટીમીટર. 2 કૌંસમાં 6 અને 2 8 અને 8 દુ 16 સેન્ટીમીટર. તો આ 16 સેન્ટીમીટરનું લંબચોરસ થઈ ગયું. કેવું થઈ ગયું? 16 સેન્ટીમીટરનું લંબચોરસ એનું થઈ ગયું. તો આ રીતે આપણે જોઈએ કે એની અંદર કયા માપ કેવી રીતે આપ્યા છે. તો આ 16 સેન્ટીમીટરનું લંબચોરસ થઈ જાય છે. તેની અંદરથી આપણને ખબર પડી ગઈ કે ચલો આ માપથી આપણે આ માપ એને લઈ શકાય છે. તો એ જે રીતે માપ આપણને આપ્યું હોય એ રીતે આપણે એની અંદર જોઈએ તો એનું માપથી આપણે આ જે છે આપણે આ જે આકૃતિ દોરી છે એ 16 સેન્ટીમીટરની, તો 16 સેન્ટીમીટરના લંબચોરસ માટે આપણે બીજી કઈ કેવી રીતે આકૃતિ આપણે એને દોરી શકાય એ માપ પણ આપણે એની અંદર લઈ શકાય છે. તો એની અંદર બી આપણને ખબર પડી જાય કે કયું માપ કેવી રીતે. દાખલા તરીકે જો અહીંયા આપણે 1 2 3 4 5 તો આ 3 સેન્ટીમીટર
આ 5 સેન્ટીમીટર. હવે આ લંબચોરસ થઈ ગયું, તો આ લંબચોરસ થઈ ગયું, તો અહીંયા બી આપણે લંબચોરસની પરિમિતિ 2 કૌંસમાં l પ્લસ લંબાઈ પ્લસ પહોળાઈ 2 કૌંસમાં l કેટલો 5 પ્લસ 3, તો 2 કૌંસમાં 5 પ્લસ 3 આપણને મળે છે બરાબર. તો 5 પ્લસ 3 જે આવ્યો છે એ કેટલા થશે 8 સેન્ટીમીટર. 8 2 16 સેન્ટીમીટર. તો આ રીતે આપણે 16 સેન્ટીમીટર એક આકૃતિ, એક ખાનું ચોરસ ખાના દોરી અને એ ચોરસ ખાનાની અંદર આપણે આ રીતે દર્શાવી શકાય છે કે એની અંદર જોવાના આપણને કે આકૃતિની અંદર કેવી રીતે આપ્યું છે આપણને અને કેવી રીતે દોરવાનું છે. તો એની અંદરથી તમને ખબર પડશે જે માપ છે એ માપને આધારે તમને તરત જ ખબર પડી જાય કે આકૃતિની અંદર આ રીતે આપણે દોરી શકાય છે બરાબર. તો તમારે શું કરવાનું કે આ રીતની આકૃતિ દોરવાની છે, આવા જે ખાના છે ખાના દોરવાના છે અને તમારે જે ઘરેથી છે એ ઘરેથી તમારે બીજા અહીંયા હું તમને આપું છું એ રીતે તમારે એની અંદર દોરી લાવવાના છે કે જેનું માપ આપણે જે માપ આપણને આપ્યું હોય એ માપથી આપણે દોરી શકાય છે બરાબર. તો 20 સેન્ટીમીટર પરિમિતિ ધરાવતા અલગ અલગ માપના 3 લંબચોરસ આ તમારે ઘરેથી કરવાના છે. 20 સેમી પરિમિતિ ધરાવતા 3 લંબચોરસની આકૃતિ દોરો. તો આ રીતે તમારે પહેલું ચોરસ ખાનાવાળી આકૃતિ દોરી દેવાની અને પછી એની અંદર જો મેં આ રીતે તમને દોરી છે આ એક આપણે દોરી બે અલગ અલગ આકૃતિ બંનેનું માપ 16 સેન્ટીમીટર જ થાય છે. એ રીતે તમારે 20 સેન્ટીમીટર વાળી તમારે કેટલી 3 લંબચોરસ આવા ખાના એ રીતે દોરવાના કે જેની અંદર 3 લંબચોરસ આવી જાય. તો આ જાતે કરવાનો છે. દરેક વિદ્યાર્થી વ્યવસ્થિત રીતે બરાબર સારા અક્ષરે વ્યવસ્થિત થવો જોઈએ. તો આ જે 3 લંબચોરસ છે એ એક જ આકૃતિ દોરવાની, એમાં 3 અલગ અલગ લંબચોરસ તમારે કરવાના છે. તો ધ્યાન રાખજો એની અંદર વ્યવસ્થિત થવી જોઈએ. આટલું લખી દો પછી બીજું તમને શીખવાડું. આકૃતિ દોરતા હોય ત્યારે હંમેશા સ્કેલનો અને પેન્સિલનો ઉપયોગ કરવાનો ફરજિયાત છે. આકૃતિ એમને દોરવાની નથી, આકૃતિ વ્યવસ્થિત દોરાવી જોઈએ, એમાં કંઈ બી ભૂલ કે એવું કંઈ આવવું જોઈએ નહીં. આકૃતિ દોરો એટલે તમારે એ આકૃતિ કમ્પ્લીટ આપણને દેખાવી અને એ કમ્પ્લીટ આકૃતિ જોઈએ. હવે જો ઉદાહરણ મુજબ ક્ષેત્રફળને અલગ અલગ બે રીતે દર્શાવવાનું છે. હવે ક્ષેત્રફળની આકૃતિ આપણે દોરવાની છે. તો ક્ષેત્રફળ શોધો. ક્ષેત્રફળ હવે આપણે પહેલા ક્ષેત્રફળ વિશે થોડી માહિતી લઈએ. ક્ષેત્રફળ કેવી રીતે એની અંદર લઈ શકાય. તો ક્ષેત્રફળ માટે બી આપણે જે રીતે લંબચોરસની પરિમિતિ, ચોરસની પરિમિતિ એ રીતે ક્ષેત્રફળ માટે પણ આપણે એની અંદર પરિમિતિ જે આકૃતિ આપણને આપી છે એ આકૃતિની અંદરથી એ કઈ પરિમિતિ કેટલી લેવાની છે, એ કેવી રીતે લેવાની છે, એ દરેક વસ્તુને આપણે ધ્યાનમાં રાખી અને એની અંદર આપણે તમને શીખવાડ્યું કે લંબચોરસ નહીં, પહેલા આપણે આકૃતિની પરિમિતિ લઈએ, આકૃતિનું ક્ષેત્રફળ લઈએ. એનું સૂત્ર તો આપણને ખબર છે. તો ચોરસ ખાનાની અંદર હોય આખા ખાના પ્લસ અડધાથી વધારે પ્લસ અડધા ભાગ્યા 2 પ્લસ અડધાથી ઓછા. આ દરેકને આપણે એની અંદર લેવાનું છે, પણ આપણે આ નહીં લઈએ. અડધાથી ઓછા જે છે એ આકૃતિની અંદર આપણે લેતા જ નથી.
બરાબર, એનો ઉપયોગ આપણે કરતા નથી. તો આપણે એને કેમ કે એને ગણવાના જ નથી, અડધાથી જે ઓછા હોય એને આપણે ગણવાના જ છે નહીં. એટલે આકૃતિની અંદરથી આપણને જે જગ્યા આકૃતિ કેવી રોકે છે એને આધારે તમારે આ સૂત્ર લેવાનું છે. પછી આવે છે ચોરસનું ક્ષેત્રફળ. ચોરસનું ક્ષેત્રફળ, તો ચોરસનું ક્ષેત્રફળની અંદર સૂત્ર છે લંબાઈ ગુણ્યા લંબાઈ. પછી લંબચોરસનું ક્ષેત્રફળ છે, લંબચોરસનું ક્ષેત્રફળ તે શું છે? લંબાઈ ગુણ્યા પહોળાઈ. બરાબર, આ બે સૂત્રો એના છે. આકૃતિનું ક્ષેત્રફળ આપણે આ રીતે આપણને આપેલું હોય તો એને તમારે સમજવું હોય કે આકૃતિનું ક્ષેત્રફળ આપણે કેવી રીતે શોધી શકાય છે, તો એને કેવી રીતે આપણે લઈ શકીએ. તો આકૃતિ દોરી અને પછી આપણને એની અંદર ખબર પડે કે કેવું આપણે માપ એનું લઈ શકીએ છીએ. હવે એના માટે જો ઉદાહરણથી સમજીએ આપણે, તો ઉદાહરણની અંદર દાખલા તરીકે અહીંયા હું એક આકૃતિ દોરું છું, તમે ધ્યાન રાખજો. આમી આકૃતિ દોરી છે, દરેક ખાનું છે 1 સેન્ટીમીટર નું છે, ધ્યાન રાખજો તમે. आकृति में दोरी अंदरनी जे आकृति છે એ ભાગ તમારે જોવાનો છે. તો અંદરનો જે ભાગ છે એ તમને દેખાય એ રીતે આપણે આકૃતિ, તો આ ભાગને આપણે આકૃતિ આનું ક્ષેત્રફળ આપણે શોધવું છે. તો ક્ષેત્રફળ શોધવા માટે આપણે શું કરીશું? તો જે આકૃતિ આપણને આપી છે એની અંદર આપણે જો તો આકૃતિનું ક્ષેત્રફળની અંદર આખા ખાનાની સંખ્યા લખતા છે. આખા ખાના, તો આખા ખાના કે 1 2 3 અને 4, અહીંયા 4 લખે. પછી અડધાથી વધારે, તો અડધાથી વધારે કોઈ છે નહીં તો આપણે ડાયરેક્ટ અડધા ખાના લખીએ. અડધા ખાના બરાબર 1 2 3 4 5 6 7 અને 8 અડધા ખાના છે. તો ધ્યાન રાખવાનું, અડધાથી જ્યારે પણ આકૃતિની અંદર આખા ખાનાને આપણે કમ્પ્લીટ ગણવા, અડધાથી વધારાને પણ આપણે આખામાં જ લઈએ. જ્યારે પણ અડધાથી વધારે આપ્યા હોય તેને આખો જ આપણે ગણી લેવાનું છે. એ તો મેં તમને આગળ કીધું હતું કે કેવી રીતે આપણે એને કરી શકાય. જો અડધાથી વધારે ખાનું આપ્યું હોય તો આપણે એને આખા ખાનાની અંદર ગણી લેવાનું છે. પછી જો એને આપણે અડધા ખાના આપ્યા છે, બસ આટલું આપણે આપ્યું છે, તો અહીંયા આપણે લખીએ આકૃતિનું ક્ષેત્રફળ. તો આકૃતિનું ક્ષેત્રફળની અંદર આપણે કહો આખા ખાના પ્લસ, જો આકૃતિની અંદર અડધાથી વધારે નથી આવે તો આપણે એને લેતા જ નથી. આપણે બે જ વસ્તુ આપી છે, અહીંયા અડધા ભાગ્યા 2. હવે જો આખા ખાના, તો આખા ખાના આપણે કેટલા આપ્યા છે? 4 આપ્યા છે, પ્લસ અડધા ખાના કેટલા આપ્યા છે? 8, અને 8 ભાગ્યા આપણે કેટલા કરવાના છે? 2. તો 4 પ્લસ 8 ભાગ્યા 2 એટલે 4. તો એને આપણે ખબર પડી ગઈ કે કેટલું આપણને માપ મળે. તો 14 16 ચોરસ સેન્ટીમીટર. ધ્યાન રાખજો, ચોરસ શબ્દ ક્ષેત્રફળ આપણે શોધતા હોઈએ ત્યારે એને પાછળ ચોરસ સેન્ટીમીટર શબ્દ આવે. આપણે પહેલા પરિમિતિ શોધીએ એની અંદર સેન્ટીમીટર મીટર લખીએ છીએ, આની અંદર ચોરસ સેન્ટીમીટરનો ઉપયોગ કરવાનો છે. જે આપણને આપ્યું છે એ ચોરસ સેન્ટીમીટર માપ આપેલું છે, તો એને આધારે આપણને એની અંદર ખબર પડી ગઈ એનું માપ આપણે આ રીતે. તો આ રીતે આપણે આકૃતિની ક્ષેત્રફળ શોધી શકાય છે. જે આકૃતિ આપણને આપી હોય એ આકૃતિનું ક્ષેત્રફળ આપણે આ રીતે શોધી શકીએ. તો એ આપણને એની અંદર ખબર પડી ગઈ. પછી ચોરસ અને લંબચોરસ એ તો આપણને આપે છે કે જે ચોરસ આકૃતિ હોય બરાબર એનું ક્ષેત્રફળ શોધવું. દાખલા તરીકે અહીંયા બી આપણે બીજું ઉદાહરણ લઈએ. આ ચોરસ આકૃતિ આપણને આપી છે, એને અહીંયા આપણને 3 સેન્ટીમીટર માપ આપ્યું છે, એની લંબાઈ 3 સેન્ટીમીટર છે. તો એની આખા જે છે બરાબર આની પણ 3 સેન્ટીમીટર આપણે લખી દીધી. તો આપણને ખબર પડી કે ચોરસ આકૃતિ છે, તો અહીંયા લખીએ આપણે ચોરસનું ક્ષેત્રફળ બરાબર શું થશે? લંબાઈ ગુણ્યા લંબાઈ. તો 3 ગુણ્યા 3, 3 તરી કેટલી થશે? 9. તો 9 ચોરસ સેન્ટીમીટર. એનો જવાબ આપણને મળી ગયો. તો
આ રીતે આપણે એને શોધી શકીએ. પછી લંબચોરસ આપ્યું, બરાબર. તો લંબચોરસ આકૃતિ આપ્યો તો એનું ક્ષેત્રફળ આપણે શોધવું છે. એ પણ સિમ્પલ જ છે. દાખલા તરીકે અહીંયા 5 સેન્ટીમીટર, અહીંયા 3 સેન્ટીમીટર. તો આપણે અહીંયા લંબચોરસનું ક્ષેત્રફળ તો અહીંયા આવશે લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ 5 ગુણ્યા 3, 5 તરી 15 ચોરસ સેન્ટીમીટર. તો આ લંબચોરસની અંદર થઈ. ધ્યાન રાખજો, આકૃતિની અંદર તમે અમુક આકૃતિની અંદર અડધાથી વધારે ખાના આપ્યા હોય એ પણ તમારે લખવાના, અને અડધાથી વધારે ખાનાને આપણે આખા ખાના ગણી લેવાના છે. જે આપણે આપ્યું છે એની અંદર જોઈ લેવાનું કે ખાના કેવી રીતે છે, પછી એને તમારે આખા ખાનાની અંદર રૂપાંતર કરવાનું છે. તો આ રીતે તમારે એને લખી દેવાનું કે જે આપણને આપી હોય એ પ્રમાણે આપણને ખબર પડી જાય કે આ રીતે આપણે એને લખી શકાય છે. આપણું લખી દો, પછી આગળ તમને કરાવું. હવે જો આગળ આપણે બીજું જોઈએ, ક્ષેત્રફળ શોધો. આ રીતે તમારે અલગ અલગ આકૃતિ તમને આપી હોય એનું ક્ષેત્રફળ શોધવા માટે આ રીતે આપણે ઉપયોગ કરી શકીએ છીએ. દરેકનું ક્ષેત્રફળ શોધતા હોઈએ ત્યારે તમારે ધ્યાન રાખવાનું કે આપણને કયું માપ કેવી રીતે આપ્યું છે, આકૃતિ કેવી છે, ચોરસ છે, લંબચોરસ છે. જો ચોરસ અને લંબચોરસ નથી તો એને આપણે આકૃતિનું ક્ષેત્રફળની અંદર ગણીએ પણ એને શોધી શકાય છે. હવે જો ઉદાહરણ મુજબ ક્ષેત્રફળને અલગ અલગ બે રીતે આપણે દર્શાવવાનું છે. હવે ક્ષેત્રફળ માટેની અહીંયા આપણે આકૃતિ આપી છે કે દાખલા તરીકે અહીંયા આપણે કીધું છે 18 ચોરસ સેન્ટીમીટર. ક્ષેત્રફળની બે અલગ અલગ રીતે, બરાબર, બે અલગ અલગ રીતે આપણે દર્શાવવાનું. દાખલા તરીકે 18 ચોરસ સેન્ટીમીટર આપણને એક ક્ષેત્રફળ આપેલું છે. હવે આને બે અલગ અલગ રીતે આપણે દર્શાવવું છે. તો બે અલગ અલગ રીતે કેવી રીતે દર્શાવવા છે? તો 18 થશે તો અહીંયા દાખલા તરીકે આપણે આ રીતે એને દર્શાવી શકાય, બરાબર. एक बे 3 4 5 6 અને 3 એટલે 6 ગુણ્યા 3 તો 6 તરી 18 થઈ ગયા. એક આ રીતે દર્શાવો. પછી બીજી રીતે આપણે દર્શાવવું છે 1 2 3 4 5 6 7 8 9. તો આ રીતે પણ આપણે એની અંદર દર્શાવી શકાય છે. તો કેવી રીતે? તો 6 ગુણ્યા 3 લખે તો અહીંયા આપણે 9 ગુણ્યા 2 9 દુ 1 2 3 4 5 6 7 8 અને 9 અને 9 દુ 18. તો આ રીતે આપણે એનું જે ક્ષેત્રફળ છે એ ક્ષેત્રફળ આ રીતે આપણે એને શોધી શકાય છે. તો બે રીતે 18 ને આપણે બે રીતે દર્શાવ્યું તો બે રીતે આપણે તમારે કોઈ પણ આકૃતિ આપણને આપી હોય તો બે રીતે દર્શાવી શકાય છે. તો એવા ઘણા બધા મેં ઉદાહરણ તમને લખાવું છું, એને તમારે બે રીતે અલગ અલગ રીતે દર્શાવવાનું છે. 30 ચોરસ સેન્ટીમીટર, પછી આપણે લખીએ 32 ચોરસ સેન્ટીમીટર, 32 ચોરસ સેન્ટીમીટર, 36 ચોરસ સેન્ટીમીટર, 40 28,
28 ચોરસ સેન્ટીમીટર, 48 ચોરસ સેન્ટીમીટર। आज दरेक में 6 माप लख्या छे। 6 मापने एक मापने બે રીતે આકૃતિ તમારે દોરવાની, દરેક માપની બે રીતે તમારે આ રીતે આકૃતિ દોરવાની છે અને આ રીતે આકૃતિ દોરી અને પછી તમારે એને દર્શાવવાનું છે, બરાબર। તો ધ્યાન રાખજો એને તમારે કેવી રીતે દર્શાવવાનું છે। તો આ રીતે ખાના 30 હોય તો 30 ને બે અલગ અલગ રીતે, એનો જવાબ જો અહીંયા બેમાં આપણે 18, અહીંયા પણ 18 મળે છે। તો એ રીતે એની અંદર બી આકૃતિ દોરો તમે, તો એની અંદર બી આપણને જવાબ એ રીતે મળવો જોઈએ કે જે આપણે આપી છે તેની અંદર કયું અને કેટલી રીતે આપણને આપી છે એને ધ્યાનમાં રાખી, બરાબર। એને તમારે આકૃતિ એ પ્રમાણે દોરવાની છે કે એની અંદર તમે જુઓ એટલે તમને તરત જ ખબર પડી જાય કે આકૃતિ એની અંદર આપણે કેવી રીતે દોરવાનું છે। તો આ મેં તમને ઉદાહરણ એક સમજાવી દીધું, બાકી તમને આગળ તો આપણે શીખેલા છે, પણ રિવિઝનની અંદર તમે જાતે કરશો તેમ વધારે પ્રયત્ન કરશો એમ તમારે વધારે પ્રેક્ટિસ થશે અને જલ્દી તમને આવડી જશે। આટલું લખી દો, બરાબર। બાકીનું પછી આપણે આગળ નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું।